નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે હવે ચા બનાવી રહ્યા છીએ અને જો આ ટાઈપની ચા બનાવીએ છીએ અને જુવાર વાળેલા છે મજૂર, તો બધાને હવે ચા આપણે બનાવીને પાવાની છે. તો હવે બધા ચાનો ઉપરો આવી ગયો છે એટલે આપણે ચાને હલાવી લઈએ. આ દેશી ચા શહેરમાં તો બધા ગેસ ઉપર પીતા જ હોય છે અને તમે જોઈ શકો છો પાણીમાં આ મીઠાશની વાત જ જાવ તો બોલું બધું ગેસમાં તો ગેસ જેવું જ હોય, પછી ગેસમાં ગેસ જ થાય, પછી બીજું કાંઈમાં હોય નહીં. તો આ ટાઈપની ચા બની રહી છે. હવે બધાને આ પાલવી પડી છે કણે આવે એટલે બધાને પાણી ચા અને બધા હાડું વાઢીને આમે કહેવાય આપણે બોલાવે છે આવી જશે ચા પાણી પીવા માટે. અને પછી એમને જમવાનું પણ આપણે ટ્રેક્ટર લઈને આવેલા છીએ, તો પછી આપણે એમને ચા પાણી પી અને જમવાનું તમે જોઈ શકો પાણીના કેરબા ભરાયા છીએ. આ જમવાનું ટ્રેક્ટરમાં પડ્યું છે અને ટ્રેક્ટર લઈને આપણે 30 મજૂર આજ લઈને આવ્યા છીએ. અમને ખૂબ અતિવૃષ્ટિ થઈ હતી, તો આપણે કોઈ કામ થતું નહોતું. તો આજે હવે વરસાદ થોડોક બંધ થઈ ગયો છે અને જુવાર આ ઊભી હતી તમે જોઈ શકો છો. તો હવે વાઢવાની આપણે તૈયારી કરી દીધી છે અને આ ચા પાણી પીવા મજૂર ત્યાં રાડું પાડી રહ્યા છે, અહીં લાવો ભાઈ. પણ હવે અહીંયા ગારા પાણીમાં લઈ જાઉં, તમે બધા અહીં આવી જાઓ. એટલે બધા હવે આવી ગયા છે અને એ બધાને મજૂરને તમે જોઈ શકો છો. હવે આવે છે ચા પાણી પીવા માટે, બોલાયા છે આપણે મજૂરને. સવારમાં 7:30 વાગે આવ્યા હતા, અત્યારે 10 સવા 10 વાગી ગયા છે. તો ચા પાણી પીવા દઈએ અને જમાડી પણ દઈએ, કારણ કે મજૂર પણ ભૂખ્યા થયા છે અને ખેડૂતોને આ સાલ બહુ તકલીફ પડેલી છે. તો હવે બધી તકલીફ તો છે જ, પણ હવે આ બધું ખરાબ થઈ ગયું છે, કોઈ સારો માલ છે એ બધો બહાર નીકાળવો પડશે. અને તમે જોઈ શકો છો કે હવે બધા ચા પાણી પીવા જો દેખાતા હશે તમને મજૂર આવી રહ્યા છે. આ બધું જુવાર વાળતા હતા ત્યારે. જુવાર વાઢવામાં આજે કંઈક મજા આવતી નથી, પણ આપણે વાઢવી તો પડશે જ, કારણ કે ખેતર તૈયાર કરી અને પછી પાછળથી કંઈક વાવવું છે એવી ગણતરી હોય એટલે આપણે અત્યારે ફટાફટ ગારામાંથી જુવાર વાઢી અને ક્લિયર કરી નાખવાની છે. તમે જોઈ શકો છો કેટલા મજૂર આપણે લાવેલા છે ખેતરે. તો લાઈન લાગી છે, 30 આજુબાજુ મજૂર છે અને હવે 250 રૂપિયા મજૂરી ચાલે છે. અને બસ એ વાતો કરે કે ખેડૂતોને તો બહુ મજા છે, પણ મજૂરી બિયારણ ડીઝલ અને ખર્ચા જોઈએ તો આપણને કંઈ પોસાતું નથી. પણ ખેતી કંઈ છોડ્યા જેવી વસ્તુ પણ નથી. ખેતી ખેડૂત છોડી દેશે તો આ ભારત ખેતી પ્રધાન દેશ છે, તો એ આગળ ચાલશે નહીં ને જીડીપીનો દર પણ ઓછો થઈ જશે ને આ તે બધી તકલીફો આપણે સમજતા હોઈએ છીએ. આવું બધું થઈ જશે. તો હવે આ ચા પાણી પીવા માટે બની ગઈ છે અને હવે આપણે તમને બતાવું આ ટાઈપમાં બાદ તૈયાર છે અને આ ટ્રેક્ટરમાં જોઈ શકો છો શું દારૂ પાડતા હતા. એટલે હવે તમારે ચા પાણી જમવાનું બધું એક સાથે થઈ જાય. બુફે આ તો ખેતરમાં બુફે જ હોય ને, બાકી શું હોય એમાં. બુફે ગણો જે ગણો પૈસાવાળા મિલ માલિકોને બુફે ને ખેડૂતોને જે પગ દુખે બીજાને બુફે ને તમારે પગ દુખે એવું છે ખેડૂતોને. આવું બધું ચાલી રહ્યું છે. હવે બધા ભાઈઓ આવી ગયા છે અને તમે જુઓ હવે એક એક કરીને આવી જશે.
ચા પાણી પીવા દઈએ છીએ. પાછળ પણ બાકી જોતા રહેજો વિડીયો આગળ. જોઈ શકો છો તમે, હજુ બધા આવી રહ્યા છે. ચા પાણી પીવામાં બધા બેસી ગયા છે. ચા પાણી જમવા માટે બધા બેસી ગયા છે. તો આવું બધું જમણવારનું બધું હોતું હોય છે. આ નાસ્તા પાણી કાઢી રહ્યો છે. તો આ ટાઈપનું છે ખેડૂતનું જીવન. તો આપણે વિડીયો સમાપ્ત કરીએ. જય જવાન જય કિસાન.